રેડી રેડી જય ગણેશ શિકાગો ઇન્ડિયા પાર્લામેન્ટ તમારી આ કંપની 1 એપ્રિલ 2019 થી ચાલુ થઈ અને 2019 થી આપણે સતત શ્રી ભગવાનને આપણે દર વર્ષે સ્થાપના કરી છે ગણેશ ચતુર્થીની. અને છેલ્લા આ 7મું વર્ષ છે. અમારી રાપેન્દ્રા પ્રોજેક્ટ આપવામાં છે ત્યાં પણ અમે વર્ષોથી ગણપતિ દાદાને બેસાડીએ છીએ. ને આ ઉત્સવ કરવાનું મહત્વ એટલું જ છે કે આ ઉત્સવ દ્વારા અમારા બધા સ્ટાફ વર્કર્સ બધા સાથે મળીને સાથે દિવસ એન્જોય કરે છે. આપણી સંસ્કૃતિ જે છે સનાતન એ જળવાઈ રહે. ગણપતિ દાદા માતૃ પિતૃ સેવક તરીકે પ્રખ્યાત છે. એને જ રીતે એમને પ્રથમ પૂજ્યનું બિરુદ મળ્યું હતું. ગણોના નાયક છે અને બધી સિદ્ધિના દાતા છે. ને ગણેશજીની ખૂબ જ આશીષ દરેક પર. જો તમે આ દિવસોમાં 14 દિવસ તમે એની પૂજા કરો તો પ્રભુની કૃપા દરેક જણને મળે જ છે. અને આ વસ્તુ અમે કેટલા વર્ષોથી અનુભવ કરી રહ્યા છે. એટલે મારું પોતાનું એવું માનવું કે જ્યાં બી આપણે પ્રસંગ અનુસાર તો મોકો મળે તો દરેક ગણેશ સ્થાપના થઈ હોય તો ત્યાંની પસંદગી કરી આવવા જોઈએ અને બને તો આપણે ઘરમાં લાવીને એને ઉજવવું બી જોઈએ. ને દરેક ઓફિસ અને ફેક્ટરીઓમાં બી જો આ કરવામાં આવે એનો પ્રસાર સનાતન પ્રસાર બી થશે અને આપણું ઘરમાં જળવાશે. ઘરમાં રક્ષકની રક્ષા થાય. જો ઘરની રક્ષા થશે તો ઘરમાં આપણી રક્ષા 100% કરશે. ને આજનો જે ટાઈમ છે એ સાથે સાથ બહુ ટેસ્ટિંગ ટાઈમ છે ઓન એવરીબડી, વેધર ઇટ ઇઝ ફેમિલી, સોશિયલી, સ્ટેટ હોય કે કન્ટ્રી હોય. ગ્લોબલી અત્યારે સિચ્યુએશન બહુ જ ખરાબ છે. એવા ટાઈમે આજે ગણપતિ દાદા જે વિઘ્ન વિનાશક છે, વિઘ્નોને હરે છે, એમની સ્થાપના કરી એમની પૂજા કરવી ખૂબ મહત્વનું છે. અને જેથી એ આપણને વિઘ્નથી બચાવશે અને આપણી રક્ષા બી કરશે. જય ગણેશ. ઓમ શ્રી હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સ્વાહા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ઓમ ગણપતય ભગવતે સર્વજનમે વસમાનય સમપ્રણતવમાનટ તસ્ય નામ ગુર્યંજલસ્ય જુભાદેવાનામ પ્રેતસ્ય નાભિઃ વયન્નામ પ્રભ્રવામઃ ગ્રહસ્યાસ્મે જગને ધારયામા નમોભિઃ બ્રહ્માસ્મેણવસ્યમાનં ચતુઃ શૃંગો મમિદ્ગૌરતે તથા ચત્વારિ શૃંગાત્રયો અસ્ય પાદાદ્વે શ્રીરગે સપ્તાહ
હસ્તાસો અસ્ય અમુક વાત છે વિરાજના છે. બાબા તો હંમેશા આપણી સાથે છે જ. પણ ગણપતિ દાદા આપણે દર વર્ષે લાવીએ છીએ. આ 7મું વર્ષ છે. આપણે ગણપતિ દાદાની હાજરીમાં એમને સાચા હૃદયથી મનમાં આપણા હૃદયમાં બેસાડીને આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીશું. અને તમને કઈ વખત કીધું, અત્યારે બી કહું છું, તમારે જે ઈચ્છા હોય એ તમારે મનોમન ભગવાન પાસે માંગી પ્રાર્થના કરો. તો તમારે જે માંગવું માંગી લેજો. અથવા તમે કાગળ લખીને આવ્યો તો વિસર્જન વખતે આપણે કરીશું. અથવા જ્યારે વિસર્જન થાય એ પહેલા તમે ભગવાનના કાનમાં જે કહ્યું કહી દેજો. જો તમે સાચા હૃદય એમ વિચારતા હોય કે ભગવાન પાસે સાચે સાથે અહીંયા આવે છે, એ હાજર જ છે, એ તમારી વાત સાંભળશે અને તમને 100% આશીર્વાદ આપશે. તમારે જે જોઈએ મળશે. એટલે તમે લખેલું વિસર્જન વખતે એ સાથે વિસર્જન કરીશું. અને જેને ઉતરી જાઓ તો એ ભગવાનના કાનમાં વાત કરો, એ સાંભળશે અને તમને આશીર્વાદ આપશે. બધા આંખો બંધ કરજો. ભગવાનને પણ હૃદય બેસાડો. હું જે પ્રાર્થના કરું એ બોલજો આંખો બંધ કરીને. હે પ્રભુ, સાથે બોલજો બરાબર. હે પ્રભુ, હે પ્રભુ. અને ભગવાનને સંભળાવું જોઈએ, મને નથી સંભળાવું. જોશી બોલો. હે પ્રભુ, આનંદ દાન જ્ઞાન को दीजिए